हेलो मित्रों, जय माताजी ने जय श्री कृष्ण बधाईने। केम छो बधाय? मजामां छो ने? अमे पण बधाय मजामां छीए। अने आजे घरनुं काम करीने वेला नवरा थई गया छीए, कारण के आज बहार जवानुं छे। अने तमने अमारा पहिरवेश उपरथी खबर पड़ी ज गई छे के आपणे एवा कपड़ा पहिर्या छे के आपणे क्यांक एवा कामे जवानुं छे, तो ज आपणे आवा कपड़ा अने नाकमां ने एवुं ना पहिरेલું હોય। એટલે ફટાફટ વહેલા તૈયાર થઈ ગયા છીએ અને આજે મારે જવાનું છે। મારા માસીજીના દીકરા એક્સપાયર થઈ ગયા હતા, ત્યાં આજે લોકાએ 12માએ જવાનું છે, એટલે કે 12મું છે, ત્યાં સદગતિની વિધિ છે, એટલે આપણે ત્યાં આજે જવાનું છે અત્યારમાં। એટલે હું ને રુદ્ર બે જવી છીએ। શ્વેતને તો પેપર છે, એટલે શ્વેતને તો અવાશે નહીં, શ્વેતને પેપર દેવા જવું જ પડશે, એટલે એના મામાના ઘરે જશે અને આપણે એના મામાના ઘરે મૂકતા જઈશું અને આપણે 12મામાં જઈશું। એટલે હવે બહુ મોડું નથી કરવું, કારણ કે અહીંયા તો વહેલા જ બધું આવું કામ હોય, આ કંઈ બપોર સુધી મોડે સુધી પ્રસંગજી માલે નહીં, એટલે આપણે ફટાફટ પહોંચી જવી, એટલે બધા એના ભેગા થઈ જવી। સારું હાલો ત્યારે હવે અમે જવી। આપણે બધું ગાડીને એવું તૈયાર કરી લીધું છે। જો આ બે જો કીક મારે છે ગાડી અત્યારમાં સેલથી જલ્દી ચાલુ ન થાય, એટલે કીક મારીને ચાલુ કરવી પડે। એટલે વાડીનું નીણનું અને માલ ઢોરનું અને નીણપુરાનું બધું કામ પતાવ્યું અને હવે આપણે બપોરની રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે। એટલે ભૂખાઈ બહુ લાગી છે, તડકાના કામ કરીને આવ્યા એટલે, અને ટાઈમે ઘણો થઈ ગયો છે, 12 વાગી ગયા છે। આજ તો બપોરની રસોઈ બનાવવામાં હવે બનાવવાનું ચાલુ થાય છે, મોડું એવું થઈ ગયું છે। એટલે ગવાર બટેટાનું શાક બનાવવું છે અને લસણવાળી ચટણી તો આપણે તૈયાર જ રાખવી છે ડબ્બો ભરીને, એટલે લસણ તો કાંઈ ફોલવું નહીં પડે, પણ આપણે ગવાર તો બીટવો પડશે। આ ગવારની આગળનો ભાગ ને પાછળનો ભાગ કાઢીને વચ્ચેથી કટકો કરવાનો, એવી રીતે ગવાર આપણે કાપી નાખવી અને મસ્ત મજાનું શાક બનાવી નાખીએ। અત્યારે ઉનાળાનો આવતો ગવાર ખાવાની બહુ જ મજા આવે, એટલે ગવાર બટેટાનું શાક અને ગાજરીનો એક રોટલો અને 2 છોકરાઓ હાટું ઘઉંની રોટલી, એવું બધું આપણે બપોરામાં રસોઈ કરવાની છે। હાલો તારે ફટાફટ રાંધી નાખું। રુદ્ર ને શ્વેત બે ભેંસું ઘરે લઈને આવતા રહ્યા છે અને ભેંસું થઈ છે તરસી, એટલે સીધી ટાંકે જ પાણી પીવા માંડી છે, નળે જ તે ભેંસને તો આપણે નળે જ પાણી પાવી છીએ રોજ, કારણ કે એને જાજુ જોઈ એટલે ડોલે ડોલે વેવવી તો થાકી જાવી, એટલે નળે જ પાણી પાવા ઊભી રાખી દીધી છે। એને બગડી તારી વાતો કરવી છે ને? કા બગડી પી લે, હવે બગડી ભરાઈ ગયો છે, એટલે આપણે એને થોડીક ધમારી નાખવી। કા બગડી નાવું છે ને, એને થોડીક ધમારી નાખવી, એટલે એને સારું લાગે તડકાની આવી છે, એટલે એને પછી હવે હા સુધી બેસી જશે। આમને તો શું 2-4 ડબલા પાણી નાખીને તો એમને તો સારું લાગે, અને આપણે તો નાવા બેવી તો આખી ડોલ પાણી હોય તાર મજા આવે। તડકો ખૂબ થઈ ગયો છે અને હું આવી છું આંગણવાડીથી, અને આંગણવાડીથી આવતા આપણે બજારમાંથી આવી એટલે કંઈક ને કંઈક લાવવાનું તો હોય જ તે, કારણ કે અહીંથી બજાર આગી પડે, વાડીએથી જવું આવું એટલે સંભાળીને લેતું આવવું પડે। તો હવે ઘઉં ને મરી મસાલા ને એવું બધું ભરવાની સિઝન અત્યારે ચાલુ છે, બધાએ મરચું ધાણા ને જીરું ને ઘઉં ને એવું બધું બધા ભરતા હોય, એટલે આપણે એવું બધું ભરવાનું તો છે જ। એટલે આપણે બજારમાંથી ઘઉં આવતા ગાડી ઉપર 2 ગણ નાખતા આવ્યા છીએ। આ જો 25 કિલોના કટ્ટા છે, એટલે આપણે લાવ્યા છીએ ડાયમંડ બ્રાન્ડના ઘઉં લાવ્યા છીએ આપણે, ને સરસ આ ઘઉં અમે વર્ષોથી વાપરવી છીએ, લગભગ છેલ્લા 10 વર્ષથી આ જ ઘઉં અમે ખાવી છીએ।
છેલ્લા લગભગ 10 વર્ષથી આ ઘઉં ખાવી છીએ અને આની રોટલી એવી સરસ ને મીઠી ને મસ્ત જ રોટલી કૂણી ને સફેદ એવી મસ્ત જ બને. એટલે આવી રીતના 2-3 દિવસ બબે કટ્ટા આપણે ગાડી ઉપર નાખતા આવશું એટલે આપણા 12 મહિનાના ઘઉં ભરાઈ જશે. એટલે રિક્ષા ભાડું કરીને એકસાથે આપણે લાવવાની જરૂર નહીં પડે. આપણે બજારમાંથી આવતા હોય ત્યારે લેતા આવશું. અને અહીંયા અમારે કામ ચાલુ છે કુલર ભરવાનું. જો કેવી રીતે કુલર ભરે. આવી રીતે તમે કોઈ કુલર ભરો? કેટલા વાસણ લીધા છે એમને કુલર ભરવા? હે પેલા શીશો ભરશે, પછી શીશો પાછો એમાં ઠલવશે, પાછા અહીં ડોલું ને વાસણ ભરશે, પાછા શીશા ભરશે અને પાછા એમાં ઠલવશે. આવું કામ કરે છે ક્યાર નહીં. અને પાછું આમાં જો અમે તો બરફ નાખ્યો તો ઓગળી ગયો બરફ. આ તપેલામાં તો જો છે ને ઠંડુ ઓગળી ગયો બરફ અંદર ઠલવો છે ફ્રીજમાંથી. હું આંગણવાડીથી આવી તો આવું કામ કરે છે એ જો કેવું કરી મૂક્યું છે. સારું હવે ભરી વારો કુલર ફટાફટ, કારણ કે હવે તડકો છે એટલે બપોરે કુલર ચાલુ કરીને સૂવું પડે છે, કારણ કે ઉપર પતરા તપે બહુ એટલે બહુ જ લૂ લાગે. એટલે કુલર હોય છે તો સારું લાગે છે, મજા આવે છે. એટલે આજ તો જાણે બરફ નાખીને પાણી ઠંડુ જ કુલરમાં ભર્યું છે એટલે એસી સમજી લેવાનું. આજ તો એસીની હવા ખાવાની હે ને. આપણે શાંતિથી સુઈ જવાનું બપોરે, રખડવા નહીં જવાનું. હવે વેકેશન પડી ગયું એટલે સુઈ જવાનું એસી ખાલી કે જ છે રખડવા નહીં જવાનું બપોરે હો. બાકી હું બપોરે સુઈશ ને એટલે એને કહીશ ને હવે સુઈ જા એટલે એમ કહેશે હું ઘડીક બહાર આટો મારતો આવું. અને આપણને ઊંઘ આવી જાય ને તો એ બહારને બહાર આટો મારવામાં જ રહે 5 વાગ્યા સુધી. પણ આજ તો કુલર ચાલુ કરીને બાયણા બંધ કરીને હુવડાવી દેવાય તડકાના. અને આ ઘઉં અમારે અહીંયા 660ના મણ આવ્યા છે. 660ના 1 મણ એટલે કે 20 કિલો એવી રીતે એ ભાવે આવ્યા છે. તમારે ત્યાં આ ઘઉંના આ ડાયમંડ બ્રાન્ડ ઘઉંના કેવા ભાવ છે અને ક્યારથી તમે છો એ કમેન્ટમાં જરૂર કહેજો અને લખીને મોકલજો કે તમારે એ બાજુ તમે જ્યાંથી પણ વિડીયો જોતા હોય ત્યાં વિસ્તારમાં તમારે આ ઘઉંની બ્રાન્ડના શું ભાવ છે.